જે ઘરમાં જન્મ થયો હોય તે ઘરના સર્વે કુટુંબીઓ છે આપણા, પરંતુ આખા વિશ્વના પિતા નિરાકાર ભગવાન છે, તો આખું વિશ્વ આપણું એક જ કુટુંબ છે. તો તે સર્વે કુટુંબને માટે સવારે 4 થી 6ની વચ્ચે ઉઠીને સ્નાન વગેરે કરીને પહેલું પ્રભુનું ધ્યાન કરવું જરૂરી છે. અને પછી નીતિ એટલે વિચારીને બોલવું, પરંતુ બોલ્યા પછી ફરી ન જવું, તેનું પાલન કરવું. એને નિયમ જીવનમાં ઉતારવાથી સારા સંસ્કારથી મનુષ્ય કહેવાય છે. તો ભક્તિ માટે પવિત્રતા પાલનને તપ કહેવાય છે. પવિત્રતાને પાલન કરીએ તેને તપ કહેવાય છે. તેથી પાપ બળે છે અને સંતોષ રાખવાથી પોતાને અને બીજાને સુખ થાય છે. તો સત્ય પરમાત્માના સત્સંગથી બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ઈશ્વર પૂજાથી આનંદ મળે છે. તો જીવ પ્રાણી માત્રની સેવા તે ઈશ્વર પૂજા કહેવાય છે. કારણ કે ભગવાનનું શરીર જ નથી, તો આ ભગવાને આ સૃષ્ટિ જે બનાવી એ જીવ પ્રાણી માત્રની સેવા કરો તે જ ભગવાનની પૂજા કહેવાય છે. અને મા બાપની સેવાથી ઋણ હળવું થાય છે. ને ગુરુ બ્રહ્મજ્ઞાનીના સત્સંગથી પરમાત્માની ઓળખાણ થાય છે. તે સદગુરુ વડે પરમાત્માના દર્શન કરાવે છે. અને અતિથિ સેવાથી ઈશ્વરની સેવા ગણાય છે. મોટાને માન દેવાથી પોતાને માન મળે છે અને વિવેક આવે છે. પાપ જે સ્ત્રીનું હરણ કરવું નહીં, જમીન કોઈની પાપ માટે જાણો. પહેલું કે એક સ્ત્રીનું કોઈ હરણ કરવું નહીં, બીજું જમીન કોઈની લેવી નહીં, ત્રીજું ઝેર કોઈને આપવું નહીં, ચોથું કોઈની નિંદા ન કરવી બીજાને, પાંચમું દુઃખ કોઈને લાગે તેવું કડવું બોલવું નહીં, આગ લગાડવી નહીં. તેનો અર્થ છે કે ક્રોધ કરવો નહીં, કે ઘાસ ચારો કે ફટાકડા કે હોળી લગાવવી નહીં, ધન બીજાનું લેવું નહીં, ચોરી કરવી નહીં. આ ગીતા અધ્યાય પહેલાના શ્લોક 36માં પુરાવો છે. તેવું પાપ ન કરવું. તો માતા પિતાને જમાડીને જમવું, તેનો અર્થ એ થાય છે માતા પિતા પહેલો આમ કોળિયો ભરે અને પછી બીજા ચાલુ કરે, એને મતલબ જમાડીને માતા પિતાને જમાડીને જમ્યા કહેવાય છે. માતા પિતા પૂરું ખાઈ લે પછી જમવાની કોઈ જરૂર નથી, ખાલી એક કોળિયો એને પહેલાં ખાવા દો પછી ખાવું. તો માતા પિતા અને ગુરુ કોણ છે? ગુરુ પરમાત્માની મૂર્તિ છે. પિતા તે પ્રજાપતિ બ્રહ્માજીની મૂર્તિ છે. માતા તે પૃથ્વીની મૂર્તિ છે. તો માતા પિતાનો બદલો સેંકડો વર્ષે પણ સંતાનો વાળી શકતા જ નથી. તો માતા પિતા અને ગુરુને સંતોષવાથી તપ સફળ થાય છે. એ ત્રણેયની સેવા એ જ શ્રેષ્ઠ તપ છે. તે સાચું ધર્મ છે. તેમની ભલામણ વિના બીજા ધર્મને પાળવાની જરૂર નથી. આ ગીતામાં પણ પુરાવો છે કે 18મા અધ્યાયના 66મા શ્લોકમાં કે હે અર્જુન, તું સર્વ ધર્મ છોડીને એક તું મારા શરણે આવ, હું તારા સર્વ પાપ છોડાવીશ. એ ગીતામાં પણ પુરાવો છે. તો માતાની સેવાથી જ આ પૃથ્વીલોકનું સુખ મળે છે. પિતાની સેવાથી સ્વર્ગનું સુખ મળે છે. અને ગુરુની સેવાથી મનુષ્ય પરમાત્માને પામે છે. તેમની સેવા વિના બધું જ વ્યર્થ છે. જેઓ અજ્ઞાની લોકો જે માતા પિતા અને ગુરુનું માનતા નથી અને જે મન ફાવે તેવું કર્મકાંડ કરે છે, તેનું ફળ મળતું જ નથી. માતા પિતા અને ગુરુ તેમને બધું જ જણાવવું. માતા પિતા અને ગુરુને બધું જ જણાવવું. આ મનુસ્મૃતિ પાના નંબર 39-40 અને શ્લોક નંબર 226 થી 237માં પુરાવો છે. બાકી પથ્થરની મૂર્તિને પૂજા કરવી જ નથી. અસલ પરમાત્મા તો નિરાકાર છે, તેમનું શરીર જ નથી. તો પરમાત્માની મૂર્તિ બને જ કેમ? તેવું જરાક તો વિચારો. જે મૂર્તિઓ બને છે
તે પરમાત્માની વિભૂતિઓનું બને છે. જે વિષ્ણુ હોય, શંકર હોય, રામ હોય કે કોઈ જ્ઞાની પુરુષ હોય કે ગમે તે હોય, જે આમ શરીરવાળો હોય તે શરીરવાળાને વિભૂતિઓ કહેવાય છે. ગીતા અધ્યાય 10 શ્લોક 18-42 પુરાવો છે. તો વિભૂતિઓને ભગવાન માનવાથી અસલ ભગવાનનું તો ઘોર અપમાન કરો છો. વેદ, ગીતા વગેરે ધાર્મિક ગ્રંથની નિંદા કરવી નહીં, દેવોનું અપમાન કરવું નહીં. દેવો 33 છે, 33 કરોડ નથી, 33 પ્રકારના છે. સાંભળો, 8 વસુઓ: પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, સૂર્ય, ચંદ્ર અને તારાઓ એટલે કે નક્ષત્રો. આ 8 વસુઓ કહેવાય. હવે 11 રુદ્ર, લેવાતા કે મુકાતા 10 શ્વાસ ને રુદ્ર કહેવાય છે. આ 11. પછી 12 મહિના, જે કારતક, માગસર, પૌ, મા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ ને ભાદરવો અને આસો. આ 12 મહિનાને મતલબ કે જે છે ને 12 આદિત્યો કહેવાય છે. અને એક પ્રજાપતિ અને છેલ્લે એક ઇન્દ્ર. આ 33 દેવ કહેવાય છે. તો કુટુંબનો પ્રેમ તોડવો નહીં, જૂઠું બોલવું નહીં, કામ, ક્રોધ, લોભ તે 3 કરવા નહીં. તે નરકના દ્વાર છે. આ ગીતા અધ્યાય 16 શ્લોક 21 પુરાવો છે. તો મેલી વિદ્યા ભણવી નહીં, ખુલ્લે માથે ફેરવું નહીં, દીકરીનું ધન લેવું નહીં, ઊંધા ઊંઘવું નહીં, વ્યાજ લેવું નહીં, વ્યવહાર છોડવો નહીં. વ્યાજ કેને કહેવાય? કે જે પોતાના પૈસા પડ્યા અને સામે માણસ મતલબ કામ કરે રહ્યો, એને જોઈને કામ બંધે તો કે ભાઈ પૈસા લઈ જા ને. આ એનું શું હોય કે વ્યવહાર ચાલુ થાય. અને પછી મહિનો 12 મહિનાની શરત કરી હોય તો આમ જબરદસ્તી એનાકને તે લઈ લઈને વ્યવહાર કહેવાય. બાકી ગમે એનું કામ પૂરું નથી અને પૈસા આપે તો ભાઈ લઈ જા અને 1.25% વ્યવહાર કે 1.5% દેજે. અને જબરદસ્તી ન કરે, 12 મહિને પુનઃ દેવાય તો બીજી વાર દેજે. એને વ્યવહાર કહેવાય. ને વ્યવહાર કરવાથી જ આ જગતમાં બધાના પાસે પૈસા ન હોય, એકબીજાના વ્યવહારે પૈસા લેવાથી જ આ જગતમાં વિકાસ થાય. એટલે વ્યવહાર લેવો, વ્યાજ ન લેવું. મારો અનુભવ એ, મેં મારા નાના ભાઈને મતલબ પૈસા દીધા, એને વળી મતલબ લધારામને અને ખીમાભાઈ મોટા ભાઈને દીધા. એટલે વ્યવહાર તમે લો તો એ બીજાને ન દે, ને બીજાને ન દે તો ટાઈમમાંથી પાછા મળે. ને વ્યવહાર ન લો તો એ મતલબ બીજાને દે ને પછી એ ખોટા ઝઘડા થયા, ટાઈમમાંથી મળ્યા નહીં ને મતલબ કે માગવા જઈ તો ઝઘડા થાય. તો એમ વ્યવહાર તો લેવું, ભલે હગો ભાઈ હોય કે ગમે તે, પણ માપનું લેવાનું, તેને વ્યવહાર કહેવાય. તો વ્યવહાર છોડવો નહીં. પુરુષ પહેલાં સ્ત્રીએ ઊંઘવું નહીં, અને પુરુષ ઉઠ્યા પહેલાં સ્ત્રીએ ઉઠવું. અનાજ ઉકરડે નાખવું નહીં, દરરોજ બીજાનું ખાવું નહીં, સૂર્ય ઉગે પહેલાં ઉઠવું, ભોજન જમતા થાળીમાં એઠું મૂકવું નહીં, પાણી વિના પેશાબ કરવો નહીં, 10મો ભાગ કમાઈનો ધર્મ કાર્યમાં વાપરવો, અને શ્વાસોશ્વાસનો પણ 10મો ભાગ પરમાત્માનું ધ્યાન કરવું, પાણી પથ્થરની પૂજા કરવી નહીં. આ ગીતા અધ્યાય 7 શ્લોક 4-5 જે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ ને અહંકાર તે જળ વસ્તુ છે. તો જુગાર રમવું નહીં, ટીવી, સિનેમા, છંદ, ભવાઈયા, ક્લબ વગેરે જોવા નહીં, તેથી મન બગડે છે. કુપાત્રને મદદ કરવી નહીં, ખાવા સિવાય ફૂલ પાંદડા તોડવા નહીં, બેસીને જમવું, સ્નાનમાં શરીરને આમ ચોળવું, એક જગ્યાએ આમ 15-20 વખત આમ અંગ ચોળો, તેને અંગોળીઓ કહેવાય છે. અને જે આમ માથે પાણીના ડબલા નાખીને બહાર નીકળી આવે એને સ્નાન કહેવાય છે. તો સ્નાન અને અંગ ચોળવાનું સમજો. તો અંગ ચોળશો તો મોટાભાગના શરીરના રોગ નહીં થાય. પછી સ્વાદવાળું ભોજન એકલાએ ખાવું નહીં, વાદ વિવાદ કરવો નહીં, સારું કરેલું બીજાને બતાવવું નહીં, સ્ત્રી જોડે એકાંતમાં રહેવું નહીં, વેર વ્યભિચાર કરવો નહીં, નીતિ એટલે કે બોલીને ફરવું નહીં, પાણી વધુ બગાડવું નહીં,
હવામાં ફટાકડા કે બીડી વગેરેની પ્રદૂષણ કરવું નહીં, પેટ ભરીને ખાવું નહીં, બીજો ઓટકાર પછી ખાવું નહીં, બીજાને છેતરવું નહીં, પારકાના દોષ ઘરમાં કે સભામાં બતાવવા નહીં, ઝઘડો થાય તેવું વર્તન કરવું નહીં, ચિંતા થાય એવા ધન સંપત્તિ વસાવવી નહીં, એકલા સુખી થવાની ઈચ્છા રાખવી નહીં, બે વિરોધીઓ આગળ જુદી જુદી વાત કરવી નહીં, સત્ય કર્મમાં મૃત્યુનો ડર રાખવો નહીં, સંપ સેવા પરોપકાર પ્રેમ જીવ પ્રાણી માત્ર ઉપર કરવો, ઉત્તમ ધંધો જે પોતાના બાપ દાદાનું જે કર્મ કરવું. આ ગીતા અધ્યાય 4:15 પુરાવો છે. છતાં ખેતીમાં વૃક્ષ વનસ્પતિ ઉગાવો, વાવો, પાણી પાવો, બીજા નંબરનો ઉધમ કરો, પરંતુ ત્રીજા કર્મે જે નીચ નોકરી કરવી તે હાલમાં બધાને વેદ ગીતા વગેરે ધાર્મિક શાસ્ત્રોનું જ્ઞાન ભણાવવું નથી અને સર્વને શરૂઆતમાં જ ભૌતિક ભણવું છે. તેથી ઉપરના નિયમ વિના સંસ્કાર આવતા જ નથી અને કોંગ્રેસ સરકાર મનુષ્યના મત લેવા માટે પોતાની ગાદીની સીટ ટકી રહેવા માટે નીચ વર્ણને અનામત નોકરી આપી પછી પેન્શનવાળાને દિવસે દિવસે પગારનો વધારો કરવો, તેથી પોતાની સરકારનો મત મળે. તેથી અજ્ઞાની લોકો નીચ નોકરી વધુ પસંદ કરે છે અને છેલ્લે એને પેન્શન મળે છે. એવા બધાય મતલબ કે ખોટી રીતે મતલબ કે આ કોંગ્રેસને મત દે છે. કોંગ્રેસ સરકાર 100% મતલબ કે હિન્દુની વિરોધી છે. તો આ સ્વતંત્રતા થઈએ અને હવે મતલબ કે સ્વતંત્રતા જળવાઈ રહે માટે મતલબ કે જે છે ને આ ભાજપના જે હિન્દુ પ્રત્યેનો ભાવ છે તેના મતલબ ભાવ રાખો તો મતલબ કે આગળ આપણે તકલીફ નહીં થાય. અને ખેતી તે ઉત્તમ ધંધો છે, તે કોઈને કરવો ગમતો જ નથી. હાલમાં કોઈને જાત મહેનત કરવી જ નથી. જે જાત મહેનત જે કે ઈમાનદારી પરસેનાનું ધન ઘરમાં આવતું જ નથી. ત્યાં વ્યસન અને ફેશન વડે નિયમ વિના સાચી ભક્તિ થતી જ નથી. જે ભક્તિ કરે છે તે કર્મકાંડના પાખંડમાં જ પડી રહ્યા છે. તેમાં પાખંડ ધર્મનો વધારો થતો જાય છે. તે પ્રમુખ કે મંત્રી કે રાજા વગેરે રોકતા નથી. ગીતા ઉપનિષદો વેદશાસ્ત્રોના નિયમ પાળતા નથી. તેવા અજ્ઞાનીઓને જ્યોતિષમાં તો પૂરા જાણકાર હોય છે. જે જીવાડું મારું તેવું વશીકરણ જાણતા હોય છે. તેથી અજ્ઞાની લોકો તેવા ચમત્કાર જોઈને ફસાઈ જાય છે. તેવા અજ્ઞાનીઓને પૂજા ભજન પુરાણો વગેરે મોઢે યાદ હોય છે. તેમને હાલમાં અજ્ઞાની લોકો મન આપે છે, પણ જે ઘરનું કે સમાજનું કે દેશનું કે રાષ્ટ્રનું દેવું કેમ ઓછું થાય તેવું રાજા પ્રજા પ્રમુખ મંત્રી કોઈ પણ વિચારતું નથી. શાસન સંસ્કારી તંત્રને સુધારો જરૂરી છે. જે શાસન સરકારી તંત્રનો ભૂલોના કારણે આપણા દેશને કેટલું બધું નુકસાન થાય છે. જો રાજકારણના કાર્યકર્તા પોતે પોતાની ઈમાનદારી અને જવાબદારીનું પાલન કરે તો દેશમાં કલ્યાણ થાય. વિશ્વ શાંતિ સમાન ભાવથી થાય છે ને વિદ્યાર્થીઓ આજના કાલે નાગરિક બનશે. જો વિદ્યાર્થીઓ ચારિત્રવાન, રાષ્ટ્રભક્ત, ઈશ્વર ભક્ત, ધાર્મિક, સદાચારી હશે તો આપણા દેશનું ભવિષ્ય ઉજ્જવળ થશે. તો વિદ્યાર્થીઓ જ રાષ્ટ્રની આધારશિલા છે તથા સંસ્કૃતિ, સભ્યતા, આચાર વિચાર, રીત રિવાજ સારા હશે તો આજનો વિદ્યાર્થી મોટો બનીને સમાજ સુધારક, ધર્મ ઉપદેશક, નેતા, વક્તા તેમજ વૈજ્ઞાનિક બનશે. એટલા માટે વિદ્યાર્થીઓની શિક્ષા અભ્યાસમાં પરમાત્મા, જીવાત્મા, પ્રકૃતિ, વેદ, ગીતા, યોગ તથા આપણા મહાન પુરુષોના જે જનક રાજા વગેરે આત્મજ્ઞાનીઓ આસક્તિ વિના
કર્મ વડે જ પરમ સિદ્ધિ પામ્યા છે. વળી લોક કલ્યાણ કરવું ગીતા અધ્યાય 3:20 પુરાવો છે. તો વિદ્યાર્થીઓ, તમે દરરોજ સવાર સાંજે માતા પિતા વગેરેને નમસ્કાર કરતા રહો. બંને સમય પરમાત્માનું ધ્યાન કરો. સમય પર સવારે ઉઠો અને રાત્રે વહેલા સૂઈ જાઓ. શરીરને નિરોગી મજબૂત બનાવવા માટે ઓછામાં ઓછો એક સમય યોગાસન કરો. આનાથી બુદ્ધિમાં વધારો થાય છે, ભણવામાં વધુ ગુણાંક આવે છે. તેવો પ્રયાસ કરો. પરીક્ષામાં નકલ કે ચોરી ન કરો. એકબીજાને મદદ વસૂની કરો. દગો ફટકો ઝઘડો ન કરો. ખાન પાન શુદ્ધ રાખો. અશુદ્ધ વસ્તુ ના લો. ઉત્તમ મનુષ્ય ગુરુ આચાર્યનું માન રાખો. તેમની આજ્ઞાનું પાલન કરો. તેથી આયુષ, વિદ્યા, યશ, તેજ, બળ વધશે. સદા સત્ય બોલો, મીઠું બોલો, ખોટું તથા અપ્રિય કદી ન બોલો. ચોરી ન કરવી. દાની અને શૂરવીર બનો. પરિવાર, સમાજ, રાષ્ટ્રની અને વિશ્વની સેવા કરો. આત્માને ખરાબ વિચારો, કામ, ક્રોધ, લોભ, મોહ, વેર, ઈર્ષા વગેરેથી બચાવીને શુદ્ધ રાખો. તો આત્માજ્ઞાન થયું સમજો. દરરોજ વૈદિક સાહિત્યનું વાંચન જરૂરથી કરવું. જન્મદિવસ ન ઉજવવો. વિદેશીની નકલમાં સમયને ન બગાડો. તે ખ્રિસ્તી કે મુસલમાન શા માટે બનો છો? બ્રહ્મચાર્ય, વીર્ય, શક્તિનું રક્ષણ કરો. તો જ ઓજસ વડે યાદ શક્તિ વધે છે. જો વિદેશીઓ આવીને આપણા ભારતમાં મતલબ કે ખ્રિસ્તી અને મુસલમાન બનાવી જાય રહ્યા, અને આપણે મતલબ કે અફસોસની વાતમાં ભારતમાં જ રહીને આપણા મતલબ કે હરિજન ભંગ્યા અછાત વર્ગના માણસોને આપણે હિન્દુ બનાવી રાખતા નથી. તો આ કેટલી શરમની વાત છે. તો બ્રહ્મચાર્ય, વીર્ય, શક્તિનું રક્ષણ કરો. તો જ ઓજસ વડે યાદ શક્તિ વધે છે. સ્ત્રીને માતા અને બહેન વગેરે ને સમાન ભાવે જુઓ. તજી દો ખરાબ સંગતવાળા. માંસાહાર વત્તા ક્રિકેટ રમવાનું અને ફિલ્મો તેમજ ટીવીની સિરિયલો જોવાનું વગેરે પોતાના ભવિષ્યના ભલા માટે છોડી દો. ઉપવાસથી આરામ આપો તો રોગ મટશે. મૌન દરરોજ 1 કલાકનું પાળો. તેથી શક્તિ વધશે. સેવા તમારા માતા પિતા અને ગુરુ, સગા મિત્રો વગેરેની કરો. બીજા પાસેથી સેવાની આશા ન રાખો. આથી તમારું હૃદય મજબૂત અને શુદ્ધ બનશે. જરૂરિયાત ઓછી કરો. ઓછામાં ઓછી વસ્તુઓ રાખો. એ વસ્તુઓને ચોખ્ખાઈ અને સાચવી રાખો. સંતોષ રાખો. દંભ ન કરો. જરૂરિયાત ઓછી કરવાથી તૃષ્ણા ઓછી થશે. તૃષ્ણા એ ડોલ વગરનું, તળિયા વગરની ડોલે. તળિયા વગરની ડોલમાં ગમે એટલું નાખો કાંઈ ભરાય નહીં. એમ આ તૃષ્ણા પણ એક મતલબ કે તળિયા વગરની ડોલ છે. તો તૃષ્ણા ઓછી થવાથી ચિંતા ઓછી થશે. આત્મવિશ્વાસી બનો. તે માટે નોકર ચાકર ઉપર આશા ન રાખો. તમારું કામ તમે જાતે જ કરો. આથી તમારો આત્મવિશ્વાસ વધશે. આત્મા નિરીક્ષણ. રાત્રે સૂતા પહેલાં આખા દિવસની તમારી દિનચર્યાના કર્મોને વિચારો. તમારા માતાને પૂછો, પોતાના આત્માને પૂછો. તમારા માતા પિતા, મિત્ર કે શિક્ષક વગેરેને તમે ગુસ્સો તો કર્યો નથી ને? વગેરે આ બધા જ ઉપરના વિચાર કરી તેવું ખોટું ફરીથી ન કરવાનું નિશ્ચય કરો. નોંધપોથી જરૂર રાખો. આથી તમારું વ્યક્તિગત ઉજળું બનશે. પરમાત્માને ભૂલો નહીં. ગમે તેવા સંજોગોમાં પરમાત્માને યાદ કરો. પરમાત્માને જ પોતાનો સાચો માર્ગદર્શક મિત્ર બનાવો. તમે તો પરમાત્માના હથિયાર માત્ર છો. મન હંમેશા શાંત અને પવિત્ર રાખો. યાદ રાખો, પરમાત્માના અંશ માત્ર છો. પરમાત્મા જ જગત બનાવે છે, જગત ચલાવે છે, સર્વેનું પાલન કરે છે, સર્વનો નાશ કરે છે, સર્વેને જ્ઞાન આપે છે. સર્વેના ખરાબ કે સારા કર્મનું ફળ
આપે છે, પરંતુ કોઈ પણ દેવી દેવતાને પરમાત્મા સમજી તેની સ્તુતિ પ્રાર્થના ન કરવી. જે વિદ્યાર્થીઓએ જીભ અને આંખને જીતી લીધી છે તેણે સાચી ચાવી મેળવી લીધી છે. સમયની કિંમત કરો. રાત્રે વહેલા સૂઈ જવું, વહેલા ઉઠે તે વીર. જે સમય આજે નીકળી જશે તે ફરી પાછો આવતો નથી. સમય મનુષ્ય જીવનની સૌથી કિંમતીમાં કિંમતી સંપત્તિ છે. જે જ્ઞાની પોતાની ફરજ મુજબના કર્મ કરીને પોતાના આત્માને પરમાત્મામાં વધુને વધુ મન પુરાવે છે તે હાલમાં સુખી લોકો તે સવારની અમૃત વેળાનો લાભ પોતે લેતો નથી કે સંતાનો પરિવારોને કહેતા નથી. સમય અનુરૂપ હળવા આસનો કરવા જોઈએ, છતાં દેશી રમતો રમવી જોઈએ, પરંતુ ક્રિકેટ વગેરે મોંઘી વિદેશી રમતોમાં સમય બગાડો કે ટીવીની સિરિયલમાં કે મોબાઈલમાં જ સમય ન બગાડો. વેદોનો દિવ્ય સંદેશો પાના નંબર 376માં આ પુરાવો છે. તો પ્રાતકાળે બ્રહ્મમુહૂર્તમાં ઉઠી નિત્ય કર્મથી નિવૃત્ત થઈ પ્રાણાયામ અને યોગાસન અને ઈશ્વરનું ચિંતન કરો, પરંતુ મંદિરમાં જઈ ફળ, ફૂલ, જળ, દૂધ વગેરે મૂર્તિ પર ચઢાવી અગરબત્તી કે દીવો કરવો અને ઘંટ વગાડીને માથું નમાવું, એ નાચવું, તે ઈશ્વર ભક્તિ નથી. આ તો માત્ર એક પાખંડ છે. જીવનનો સદુપયોગ, ઈશ્વરી આદેશોનું યોગ્ય રીતે પાલન કરવું તે ભક્તિ કહેવાય છે. અસુરી પ્રવૃત્તિઓ આપણા જીવનમાં ભૂલ ન કરાવે તેનું ધ્યાન રાખવું જોઈએ. આપણા વ્યક્તિગત, કુટુંબિક, સામાજિક કે રાષ્ટ્રમાં એમ બધા કાર્યો દેવી ગુણોવાળા હોવા જોઈએ. સ્વાર્થ, મોહ, લોભ, ક્રોધ વગેરે રાક્ષસો આપણને દુઃખ ન આપે. આ જ ખરેખર ઈશ્વર ભક્તિ છે. તો આંખની આગળ નિરાકાર હજુર છે. અરે આંખ ન ખોલે તો સુરતાની તો હીરા જેવું જીવન તે કોળી જેવું છે. કાન વિના એ સાંભળે સૌનું. નિરાકાર પ્રભુના દર્શન સદગુરુ પૂરા કરાવે છે. કોઈ મનુષ્ય પોતાના હાથની રેખાથી ધનવાન બનતું નથી. કોઈ ભણીને ઇજનેર બની શકે છે, મહેનતથી મજૂરી કરી શકે છે, પરંતુ માતા પિતાની દુઆ અને આશીર્વાદ મનુષ્યના બધાથી આગળ મતલબ એ નીકળી જાય છે. તો માતા પિતાને દરરોજ પગે લાગીને આશીર્વાદ લો. બીજું, ચાર જીના લાભ ઉઠાવો. પહેલો જી છે માતાજી, બીજો જી છે પિતાજી, ત્રીજો જી છે ગુરુજી ને ચોથો જી છે પ્રભુજી. તે ચારેને પ્રણામ કરવાથી, આશીર્વાદથી મનુષ્ય સુખી થાય છે. તો મમ્મી ડેડી ન બોલો, આ વિદેશી પાખંડ ન કર્મ કરો. પહેલા માતૃદેવ ભવ, બીજા પિતૃદેવો ભવ, ત્રીજા અતિથિ દેવો ભવ, ચોથા ગુરુદેવો ભવ અને પાંચમા જે બ્રહ્મજ્ઞાની છે તે ગુરુ છે. તે આ પાંચ જને ગુરુ માનો. જો મહાભારતના યુદ્ધમાં ધર્મરાજાજી દાદા ભીષ્મને પ્રણામ કરી યુદ્ધનો આશીર્વાદ મેળવ્યો હતો. તે દાદા યુદ્ધના વિરુદ્ધ પક્ષમાં મુખ્ય હતા, છતાં કહ્યું હતું કે જ્યાં યુદ્ધમાં તારો વિજય ભાવ થાય તો સર્વને પ્રણામ કરો તો વિજય થશે. તો પૃથ્વી વગેરે દેવોને પ્રણામ કરો. છેલ્લે પરમાત્માને પ્રણામ કરો. પરમાત્માના ગુણલા ગાઓ કે ભગવાન તમે મને આવું અમૂલ્ય શરીર દીધું હે, આવું ઘર, કુટુંબ, ધંધો, નોકર ચાકર દીધા હે, એવા ભગવાનના ગુણલા ગાઓ. તો ભગવાન આપણા પર ખુશી થશે કે હે પ્રભુ મને ખૂબ જ આપ્યું છે. અને ધ્યાન વડે ઓજસ આભા મંડળનું કવચ વધારો. તો ભારતની સાથે કોઈ યુદ્ધ નહીં કરે. સર્વે જગ્યાએ ભગવાન પહોંચે. ભગવાનના ના પહોંચે તો માતા પિતાને ભગવાન માનો. પણ બધા મતલબ કે આ ઓજસ વધારો. ઓજસ બધાએ જો આ ધ્યાનમાં બે દરરોજ વધારે તો આ બધા આપણા શરીરની બારે
કરોડો અબજો મતલબ કે વિચારોની રેન્જ ફરે છે, તો ધ્યાન રાખવાથી એ બહારના મતલબ અસુરી વિચાર આપણા શરીરમાં નહીં પ્રવેશે અને આ ધ્યાન વડે આપણા શરીરનું આભા મંડળ કવચ બનશે, તો બહારની મેલી વિધા આપણા શરીરમાં નહીં પ્રવેશે. તો આ બધાએ આ વિડીયો સાંભળીને ધ્યાન કરો તો આ ઓજસ ને આભા મંડળ વધશે. તો આપણા શરીર આ ભારત દેશની સામે કોઈ યુદ્ધ જ નહીં કરી શકે. તો નિરાકાર પ્રભુએ કરોડો અબજો મનુષ્ય વચ્ચે મારી પ્રાર્થનાને સાંભળી મારા ઉપર કૃપા કરી અને જીવતો મનુષ્ય આવી નિરાકાર પ્રભુના દર્શન કરાવ્યા. તે જ્ઞાન અમોએ અમારા સર્વ કુટુંબને અપાયું અને વતા આ વિડિયા વડે હું બધાને મતલબ કે સમજાવું છું અને બતાવું છું. તે પરમાત્માએ આપણને પોતાના બનાવી લીધા છે, પણ આપણે તો હજુ બીજા દેવી દેવતાની સપર્દામાં જવાનું છોડતા જ નથી. તો આજથી નક્કી કરો, હવેથી આવી ભૂલ નહીં કરીએ. જે માતાના પેટમાં આપણું શરીર બને છે તે નાભીથી બને છે. તેમાંથી 72,000 નાડીઓ બને છે. તેમાં મુખ્ય 3 નાડીઓ છે, એક ઈંગલા, પિંગલા અને સૂક્ષ્મણા. તે આ ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાનું છે. બહાર નદીમાં સ્નાન કરવા જશો તો વધારે મતલબ ઊંડા જશો તો તણાઈને ડૂબી મરશો, પાછા નહીં આવો. કે દેડકા ને કાચબા અને મછલા મતલબ 24 કલાકે તેને મતલબ કે મુક્તિ ન થઈ અને અડધા કલાકવાળાને મુક્તિ થાય તો દેડકા કાચબા મતલબ ઓબ્જેક્શન ન ઉઠાવે. તો સાવ સમજ્યા નથી. શરીર સ્નાન કરવાથી બહારનો ભાગ મતલબ કે શુદ્ધ થાય, પણ અંદરનો ભાગ શુદ્ધ તો ન થાય. અંદરનો ભાગ તો મતલબ ઈંગલા, પિંગલા અને સૂક્ષ્મના ત્રિવેણી સ્નાન કરો તો તેના વડે પરમાત્માનું જ્ઞાન થાય ને તેમાં સારું ધ્યાન લાગે. ત્યારે નામ મંત્ર કે રૂપને જોવા નથી. જો નામ મંત્ર કે રૂપને જોશો તો તેવા તરંગ બનશે ને તેવા તરંગ વડે બીજા જન્મમાં એ વળી ભોગવવું પડશે. તો આપણે મતલબ નામ રૂપ છોડીને આમ આંખ બંધ કરીને ધ્યાન ધરીએ ત્યારે જે ઓજસ વડે આભા મંડળનું કવચ બને છે તે આપને અત્યારે અને બીજાને કામ આવશે. જો નામ મંત્ર કે રૂપ જોશું તો તરંગો તેવા બનશે. તો આપણે મતલબ કે આત્માના શુદ્ધ તરંગો બનાવવા છે. તો નામ રૂપ છોડીને ખાલી મતલબ કે આત્માને પહેલાં સુરતા જે નાકમાં રાખો અને પછી નાભીમાં રાખો, તો એમાંથી આત્માના તરંગો નીકળશે. એ મૂડી બનાવો. તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મજ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે. તે જ્ઞાન હાલમાં અમારા માતા ગુરુમાતા સુદીક્ષાજી આપે છે. તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ, ઇન્ડિકેપ 3 રસ્તા, માયા સિનેમા રોડ, કુબેરનગર, અમદાવાદમાં સવારે રવિવારનું મળે છે. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠીન બનો, સૌનું મંગળ થાવ, સૌ સુખી થાવ. એટલું કહી હું મારી વાણી વિરામું છું.